તો કન્ટેનર મિત્રો આપણે કર્યો છે 800 રૂપિયાનો લોસ. બહુ લાંબા ટાઈમ બાદ આપણે આટલો બધો લોસ થયેલો છે અને આ લોસ હું કઈ રીતે કાલે સેન્સેક્સની એક્સપાયરીમાં હીરો0ની મદદથી કવર કરીશ. શીખવું હોય તો આખે આખો વિડીયો તમે લોકો જોવો. 800 ના લોસમાંથી આપણે 8000 રૂપિયાનો પ્રોફિટ કાર્ય કરવાનો આખે આખો પ્લાન છે. કાલે છે સેન્સેક્સની એક્સપાયરી, તો ડાયરેક્ટલી તમે લોકો જોવા જાવ. આજના દિવસમાં માર્કેટે વી શેપ રિકવરી લીધી. કઈ રીતે લીધી ભાઈ? તો કે આપણો જે પ્રીવિયસ સપોર્ટ એરિયા બરોબર છે કેનો હતો? કે નો ટ્રેડિંગ ઝોનનો. તો નો ટ્રેડિંગ ઝોન ક્યાંનું હતું? 24,200 થી લઈને 24,000 સુધીનું. અત્યારે માર્કેટ ઉભું છે ક્યાં? તો કે 24,330. તો 24,000 નો સપોર્ટ હતો. તો કે આજના દિવસમાં માર્કેટ ક્યાંથી આવેલું તમે લોકો જુઓ. આજના દિવસનો લો છે 23,997 નો. તો માર્કેટ આટલામાં ગેપ અપ ખુલ્યું. એટલે હવે આપણે પેલા જૂનું સ્ટ્રક્ચર ડિલીટ કરી દઈએ. બરોબર છે કે ભાઈ આપણે કીધું હતું ઉપરથી લાલ લીટો અહીંયા જે રેઝિસ્ટન્સ મેં હમણાં દોર્યું હતું બરોબર, અહીંયા રેઝિસ્ટન્સ સ્પેસ કઈ નીચે આવશે ક્યાં? 24,000 સુધી. અને આપણે મહામંદી માટે શું કહેતા હતા ભાઈ? કે આ લેવલ બ્રેક થાય. કયું? તો કે આ બરોબર છે જે છે 23,800 નો. એ બ્રેક નથી થયું એટલે કઈ ચાલુ નથી થયું. આ જૂના લેવલ્સ જે છે એઝ ઇટ ઇઝ રાખજો. બટ કાલે સેન્સેક્સની એક્સપાયરીમાં શું થાય એ આપણે નિફ્ટીના ચાર્ટમાંથી સમજશું. કારણ કે ત્રણેય સરખું ચાલે. સેન્સેક્સનો ખાલી આપણે લોકો અહીંયા જઈને ઓઆઈ ડેટા ચેક કરવાનો થશે. તો આપણે લોકો અહીંયા ચેક કરી લેશું ઓઆઈ ડેટા. બરોબર છે. ફર્સ્ટ આપણે શરૂઆત કરી દઈએ નિફ્ટીના ચાર્ટથી. તમે જોવા જાવ નિફ્ટી એક્ઝેક્ટલી ક્યાં આવીને ઉભું રહ્યું? 24,300, જે આપણે જૂનું રેઝિસ્ટન્સ લેવલ ડ્રો કરેલું હતું 300 અને 600 નું. યાદ હોય તો કે 300 અને 600 નું રેઝિસ્ટન્સ એરિયા. ઓમ જોવા જાવ નો ટ્રેડિંગ ઝોન ક્યાં સુધીનું છે? 24,000 થી 24,600 સુધીનું. પણ નાની રેન્જ આપણે કેવી કાઢી હતી? 24,000 થી 24,200. તો 24 ને અડીને જ માર્કેટ એક્ઝેક્ટલી ઉપર ગયું. એટલે જે જૂનું રેઝિસ્ટર નો ટ્રેડિંગ ઝોન છે એની અંદર એઝ ઇટ ઇઝ મેન્ટેન રહ્યું. હવે કાલે શું પોસિબિલિટીઝ છે? તો કે કાલે આપણે એક આજે ન્યૂઝ આવી કે ભાઈ સમાધાન કરી નાખ્યું છે અમેરિકા અને ઈરાને. 16 એવા નિયમો છે કે જે બે એક મેમોરેન્ડમ સાઇન કર્યું. 16 નિયમ બે ને એક્સેપ્ટ થયા. તો બે કે હાલો હવે આપણે વાત આગળ વધારીએ. એટલે ઓન માર્કેટ આ રિકવરી આવી. પણ આપણે કોઈ દી ન્યૂઝ બેઝ ટ્રેડર નથી. આપણે કીધું હતું કે 24,000 નો સપોર્ટ બનેલો હોય તો ત્યાંથી જ માર્કેટે વી શેપ રિકવરી લીધી. આ વસ્તુ મગજમાં રાખવાની. ન્યૂઝમાં બહુ વોચ નહીં કરવાનું. તો હવે આપણું બજાર ક્યાં ઓપનિંગ કાલ દીએ ભાઈ? તો કે 24,497 દેખાડે. એટલે ગયું તો ઓલમોસ્ટ 50. હવે આપણે વાત સમજીએ તો કે 24,500 ગેપ અપ ઓપનિંગ આપતું હોય તો પેલા તો અહીંયા આપણે રેઝિસ્ટન્સ દોર નાખ્યા. બે વચ્ચે એક નાનો એવો ગેપ છે. તો ગેપને ધ્યાનમાં રાખીને જ આપણે એક લીટો દોરીએ 24,500 નો. બરોબર, આ એરિયા. તો આ એરિયા રેઝિસ્ટન્સ એરિયા કેવા હે? જો કાલના દિવસનો પ્લાન સિમ્પલ છે. જો 500 કે 600 આસપાસ નિફ્ટી ગેપ અપ ઓપનિંગ આપે તો આ રેઝિસ્ટન્સ ફેસ કરીને 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં સવારના પોરમાં જ ગેપ ફિલ કરવાની શરૂઆત કરી દેશે. જો ગેપ ફિલ કરવાની શરૂઆત સવારમાં નથી થતી તો બપોરના 12 વાગ્યા બાદ ગેપ ફિલ કરવા મળશે. ત્રીજી વાત એક મગજમાં રાખો, ઇન્ડિયા વિક્સ આપણો જે છે એ ઓલમોસ્ટ છે ભાઈઓ આ ઇન્ડિયા વિક્સ કેટલા એ? તો કે 16 મતલબ કે હાવ શાંત માર્કેટ છે. તો પ્યોર કાલે સેન્સેક્સની અગર ડેલ્ટા હશે, કાલનું માર્કેટ ઓપ્શન બાયરના નામનું રહેશે. એટલે તમે કાલે નાની કેપિટલથી સારો એવો મોટો પ્રોફિટ કરી શકો છો. તો રિસ્કને મેન્ટેન કરીને પ્રોફિટ પ્લાન કરવો જોઈએ. મતલબ કે 2500 ની સામે 5-7 હજાર રૂપિયા પ્રોફિટ થાય એ રીતનો પ્લાન કરજો. નકર લોસ ને રિસ્ક મેનેજમેન્ટને ધ્યાનમાં રાખવાનું રહીએ. કેમ? તો કે ભાઈ 2500 સામે તમે એટલો પ્રોફિટ પ્લાન કરો તો તમારો રિસ્ક રિવાર્ડ સેટ આવે. તમે 10,000 નું રિસ્ક લઈ અને પછી ટોટલ ઝીરો થઈ જાય પ્રોફિટની નામે. શું થાય? કારણ કે ઓવર ટ્રેડિંગ થઈ જાય ને ડેલ્ટા છે એના કારણે તમારે કાંઈ મેળ નહીં આવે. કારણ કે કાલના દિવસમાં શું થાય ભાઈ? ફ્યુચરની જેમ જ કામ કરશે આપણા ઓપ્શન્સ. તો પ્રીમિયમ નામે કાંઈ નહીં હોય તો કાલ લોસના ચાન્સ પણ વધી જાય. ઓપ્શન બાયર માટે મોકો હોય વન ટાઈમ મોકો. એકવાર પૈસા બની ગયા પછી એને માર્કેટમાંથી એક્ઝિટ કરીને શાંતિથી બેહવાનું રહીએ. માર્કેટ વોચ નહીં કરવાનું. બરોબર, બધા અલગ અલગ શબ્દોનો યુઝ કરીને મેં તમને લોકોને સમજાવી દીધું કે લોસના ચાન્સીસ વધી જશે જો તમે ઓવર ટ્રેડ કરશો. તો સિંગલ ટ્રેડથી પ્રોફિટ એક રીઝનેબલ બની જશે. સો મેઇન વાત ઉપર આવીએ. કાલના દિવસમાં જો અહીંયા 500 ઓપનિંગ આપે કે 600, બે કેસમાં આપણે ગોતવાની રહીએ. કેવી? આવી એક લાલ કેન્ડલ ગોતવાની રહીએ. બરોબર, આ લાલ કેન્ડલ મળે. એ લાલ કેન્ડલ મળ્યા બાદ આપણે શું કરવાનું? રિસ્ક રિવાર્ડ આપણો સેટ કરવાનો. શોર્ટ પોઝિશન્સ ક્રિએટ કરીને ત્યાં લાલ કેન્ડલ બની અને પછી બીજી લાલ કેન્ડલ લો બ્રેક કરે એટલે ગાડીમાં ચડી જવાનું. જે રેઝિસ્ટન્સ લેવલે 600 એ ખુલે તો 650 નું. બરોબર, નકર 600 એ ખુલ્યું હોય તો 600 નું. બહુ નાનું એસએલ રાખી અને પેલો ગેપ ફિલનો ટ્રેડ અહીં સુધીનો. અને એના પછી જો વધારે ખેંચી શકો તો 200 સુધી આ કાલના દિવસમાં ગેપ ફિલ કરી અને જઈ શકે એમ છે. ક્યાં સુધી? 200 સુધી. એટલે અહીંયા કાલે પહેલી વાર લાંબા ટાઈમે ટાર્ગેટ ડ્રો કરી અને તમને લોકોને દઈ દો. તો એક 350 અને એક 200. એટલે આ રિસ્ક રિવાર્ડ તમારે બહુ મસ્ત મજાનો સેટ થઈ ગયો. બરોબર છે.
રેડી? આ સિમ્પલ પ્લાન એવી જ રીતે સેન્સેક્સના લેવલ આપણે લોકો વોચ કરીએ તો સેન્સેક્સમાં મેં જૂનું એક આ સ્ટ્રક્ચર ડ્રો કરીને દીધું હતું લાસ્ટ એક્સપાયરીમાં એ મુજબ જ આમાં કામ થયું છે બરોબર. હવે આને ડિલીટ કરી દઈએ સ્ટ્રક્ચરને આપણે બની ગયો તો પ્રોફિટ. હવે આમાં અત્યારે સેન્સેક્સ રેઝિસ્ટન્સ આગળ છે એ રેઝિસ્ટન્સ એઝ ઓફ નાવ આપણે એમ સમજીએ કે રેઝિસ્ટન્સથી ઉપર ગેપ અપ કરવા તો આ પ્રીવિયસ ગેપ જે છે એ ગેપને ફિલ કરવા સુધીનું ખુલી શકે મતલબ કે 78,400 સુધી આ ઓપન થાય એવું આપણે મગજમાં રાખવાનું રહીએ બરોબર. 78,400 આ ઓપન થયું ત્યારબાદ શું કરશે તો કે ભાઈ ગેપ ફિલ કરવાનું સ્ટાર્ટ કરી દેશે અહીંયાથી આવી રીતે અને પાછું આવશે સેન્સેક્સ ઓલમોસ્ટ અહીંયા 77,700 એટલે કાલના દિવસમાં 5 ખાતડા આપણે જોઈ નાખીએ તો ઓલમોસ્ટ 700 પોઈન્ટ સમથિંગનો આપણને મળી જાય. તો આમાં સેમ પ્લાન રહીએ. હવે આપણે ઓઆઈ ડેટા ઉપર સમજશું બટ જો ગેપ અપ ખુલ્યું તો આનું એ સેલ રહીએ 400 પોઈન્ટનો અને ટાર્ગેટ આપણો ઓલમોસ્ટ 2 હાથડા અને 3 છગડા 5 હાથડા તો પેલા આવી જાય રાખો ને દેખાવ મારું લાગે ને 5 હાથડા બાકી જગ્યા તો નીચેની બાજુ છે પણ 5 હાથડા સુધીનો ટાર્ગેટ આપણને મળી શકે બરોબર. રિસ્ક રિવોર્ડ આમાં 400 હારો અને 500 જીતવા એવો છે પણ સ્પાઇક થી કામ થાય આમાં કાલ ઓલીની જેમ રેડ કેન્ડલ બનીને ગેપ ફિલ કરશે આજ મગજમાં રાખજો અહીંયાથી તમારો ટાર્ગેટ ચાલુ થઈ શકે બરોબર. ઠીક છે થઈ ગયા 600 પોઈન્ટ ને 300 પોઈન્ટ 1:2 મેન્ટેન થઈ ગયું. તાકાતથી તેજી આવી એમાં તમે જોવા જાવ ઇન્ટ્રાડેમાં અહીંયા નાનો એવો ગેપ જોવા મળ્યો બરોબર છે. કાં તાકાતથી તેજી આવી આ ન્યૂઝને કારણે તો આ જેનો ટ્રેડ એક્ટિવ હોય ફ્યુચરમાં એમાં એસએલ અહીંયા લેવાનો થાય બરોબર છે. ચોખ્ખી ચટ વાત કારણ કે કાલ ગેપ અપ ખુલે બટ હોશિયાર ટ્રેડર હોય મારા જેવો જેનો ટ્રેડ ઊભો હોય એવી રીતે બેંક નિફ્ટી સેલ કરીને એ શું કરવાનું રહીએ આગળ જઈ અને એવરેજ કરવાનું રહીએ. હકીકતમાં તો ભાઈ સ્માર્ટ ટ્રેડર માટે તો અહીંયા જ એન્ટ્રી બની ગઈ હતી ઓલમોસ્ટ અહીંયા કેવડા 2500 પોઈન્ટ જોઈને આવ્યા અત્યારે આગળ જતા બ્રેક ઇવન ફેઝ એને આવશે પણ અહીંયા હોય એને એસએલ લેવાનું થાય એ જગ્યાએ એવરેજ પ્લાન કરીએ ગઈએ બરોબર છે. એવરેજ પ્લાન કરી અને ક્વોન્ટિટી ડબલ થાય અને રિસ્ક આપણું ઘટી જાય પછી નીચેની બાજુ હાલતું થાય એટલે પ્રોફિટ ચાલુ થાય બરોબર છે. તો હું તો ભાઈ બેરીસ જ વાત કરીશ હાથ સારી ન્યૂઝ આવે ને તોય બરોબર માર્કેટ સ્ટ્રક્ચર ઘડીક પૂરતું તેજીનું થાય પણ પાછું મંદીમાં આવી જશે. સો આ નિફ્ટી બેંક નિફ્ટી ત્રણેયની વાત કરી દીધી. વાત કરી હવે ઓઆઈ ડેટાની. ઓઆઈ ડેટા બેઝ ઉપર જો નિફ્ટી તો હું દેખાડે સપોર્ટ અને અહીંયા સ્ટ્રોંગ સપોર્ટ એક 66 લાખ પોઝિશન્સ બનેલી છે ઇન્ટ્રાડે બેઝ ઉપર અને એકચ્યુઅલ ઓઆઈ ચેન્જને બાદ કરીને એમને જોવા જાવ તો 24,066 અને આની બાજુ 25 એટલે એટલી મેજર નથી બટ મેજર જોવા મળશે કે એમાં આપણા સેન્સેક્સની અંદર તો સેન્સેક્સમાં આપણે મિત્રો જોઈએ ઓઆઈ ચેન્જ જોઈએ ઓકે સેન્સેક્સમાં સ્ટ્રોંગ સપોર્ટ 77,000નો એટલે કાલના દિવસમાં એક પિક્ચર તો ચોખ્ખું જ દેખાય 77,000નો સ્ટ્રોંગ સપોર્ટ એટલે કે 77,000 સુધી આવશે બરોબર છે. અહીં સુધી તો ક્લિયર જ છે બરોબર. તો કાલના દિવસમાં મસ્ત મજાનો એક ટ્રેડ પ્લાન થશે બરોબર છે. એ ટ્રેડ પ્લાન એવો હોય છે નાની વસ્તુ બહુ મોટી થઈ જાય. ઓઆઈ ડેટા જોયા પછી થોડોક મારો વિચાર ભર્યો એક ફિક્સ રિસ્ક લઈને હું ઠેઠ સુધી હોલ્ડ કરું તો નાની વસ્તુ મોટી થઈ જાય સમજવા વાળા સમજી જાઓ. બાકી તમે લોકો ટેલિગ્રામ ગ્રુપમાં છો જ ત્યાં આપણાથી બનતી મદદ કરી દેવામાં આવશે. સો વિડીયોને અહીંયા અંત આપીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ જય ભારત.